जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सौનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। મિત્રો યુડાસ પ્લસમાં બાળકોની પ્રોગ્રેશનની એક્ટિવિટી ચાલુ છે। હવે એ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે, બાળકને કઈ રીતે અપડેટ કરવાના છે, કઈ માહિતી નાખવાની છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। હું તમને એક પોઈન્ટ તમને કમ્પ્લીટલી બતાવવાનો છું। વિડીયો પૂરેપૂરો જોશો મિત્રો, વિડીયો વચ્ચેથી કંઈ સ્કીપ ના કરતા, કારણ કે આ ખૂબ અગત્યનું કામ છે અને કંઈક રહી જશે અથવા કોઈ ઓપ્શન તમને ખબર નહીં પડે તો તમારું કામ અટકી જશે। તો વિડીયો પૂરેપૂરો જોશો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને વધારે લોકો સુધી જરૂર પહોંચાડશો, સરસ મજાની કોમેન્ટ કરશો અને એક લાઇક જરૂર આપતા જશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો યુડાસ પ્લસમાં કેવી રીતે આવવાનું છે તમને બધાને ખબર છે, છતાં તમને કહી દઉં કે ગૂગલમાં લખશો યુડાસ પ્લસ તો તમને એની સાઇટ મળી જશે, બરાબર। ત્યાં તમારે અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરવાનું છે। એમાં સ્ટુડન્ટ મોડ્યુલ અહીંયા આપેલું છે, એના પર આપણે લોગિન કરવાનું છે। ચલો અહીંયા લોગિન કરશો, આઈડી પાસવર્ડ નાખશો એટલે આ ઓપ્શન આવશે। મેં નાખેલું છે એટલે બતાવતું નથી। ચલો હવે અહીંયા ઓપન થાય છે તે બધું આપણે ક્લોઝ કરી દઈશું। પહેલાં હવે આપણે ક્યાં કામ કરવાનું છે તો તમે જો અહીંયા આ બાજુની સાઈડમાં તમે નીચે જોઈ શકો છો, અહીંયા સ્ટુડન્ટ નેમ અપડેટ ને બધું આપેલું છે। એમાં અહીંયા સ્ટુડન્ટ મેનેજમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, બરાબર, આના પર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટી આપેલું છે, એના પર આપણે ક્લિક કરવાનું છે। ચલો હવે આ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં તમે જુઓ અહીંયા જે પહેલું ઓપ્શન આપેલું છે પ્રોગ્રેશન એક્ટિવિટી, એના પર આપણે ક્લિક કરીશું। હવે અહીંયા આપણે શું કરવાનું છે ખાસ ધ્યાન આપશો મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્ટ ક્લાસ આપેલું છે, સિલેક્ટ ક્લાસ પર આપણે ક્લિક કરીશું। હવે અહીંયા ધોરણ પસંદ કરતી વખતે દાખલા તરીકે હું અહીંયા આ છઠ્ઠું ધોરણ પસંદ કરેલું છે, એનો મતલબ કે આ ધોરણ ગઈ સાલનું છઠ્ઠું ધોરણ છે। અહીંયા યુડાસ પ્લસમાં બાળકોને CTS-માં જેવી રીતે સિસ્ટમ દ્વારા ત્યાંથી જ અપગ્રેડ કરીને છઠ્ઠાવાળાને સાતમામાં આઠમાં મૂકી દેવામાં આવે છે, એવી રીતે યુડાસ પ્લસમાં નથી, આપણે એમને પ્રમોટ કરવાના છે। મતલબ કે અત્યારે આપણે કોઈ નવો વિદ્યાર્થી એડ કરવાનો નથી કે કોઈ વિદ્યાર્થીને આપણે ડિલીટ કરવાનો નથી। ગઈ સાલ જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે કયા ધોરણમાં ગયા એ આપણે એમને બતાવવાનું છે। મતલબ કે અત્યારે કશું એડ કરવાનું નથી, કશું રિમૂવ પણ કરવાનું નથી। પાસ થયા છે તો પ્રમોટેડ કરવાનું છે, રિપીટર છે તો રિપીટર બતાવવાના છે, બીજું કશું કરવાનું નથી। એની હાજરી અને એની ટકાવારી નાખવાની છે અને અપગ્રેડ કરવાનું છે। મતલબ કે આ છઠ્ઠું ધોરણ અપગ્રેડ કરીશ તો બધા વિદ્યાર્થીઓ સાતમા ધોરણમાં જતા રહેશે। એની પછીનું કામ આગળ જ્યારે આવશે ત્યારે પણ એનો પર વિડીયો બનાવીશ, પણ અત્યારે ફક્ત આપણે આટલું કરવાનું છે, ધ્યાન રાખશો। ચલો તો સેક્શનમાં જઈશું, અહીંયા એ ક્લિક કરીશું અને અહીંયા ગો પર ક્લિક કરી દઈશું। હવે નીચે તમે જો અહીંયા બધા વિદ્યાર્થીઓના નામ આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો। હવે અહીંયા સામેની સાઈડમાં તમે જુઓ, અહીંયા સ્ટેટસ જે છે, સ્ટેટસ તમે જોઈ શકો છો। સ્ટેટસમાં અહીંયા પેન્ડિંગ બતાવે છે, બધાનો તમે જો અહીંયા પેન્ડિંગ લખેલું બતાવે છે। હવે ત્યાં પેન્ડિંગની જગ્યાએ આપણે ડન લખેલું આવવું જવું જોઈએ આ રીતે, બરાબર। તો એ કેવી રીતે કરવાનું છે આપણે જોઈએ। ચલો અહીંયા હું તમને એક નામ છે એને અપડેટ કરીને બતાવું છું। ચલો પહેલું નામ અહીંયા આપણે જે છે લઈ લઈએ। હવે અહીંયા તમે જુઓ પ્રોગ્રેશન સ્ટેટસ આપેલું છે, અહીંયા પ્રોગ્રેશન સ્ટેટસમાં આપણે શું કરવાનું છે। જો એ પ્રમોટેડ છે, મતલબ કે એક્ઝામિન પાસ થયા પછી બીજા ધોરણમાં ગયેલ છે તો હા કરવાનું છે। નોટ પ્રમોટેડ છે, મતલબ કે પાસ થયેલ નથી, રિપીટર છે તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે। પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન તો એ આપણે સિલેક્ટ કરવાનું છે। કોઈ બાળક પાંચમા ધોરણમાં નાપાસ થયું છે તો એના માટે આપણે અહીંયા નોટ પ્રમોટેડ, આઠમા ધોરણ માટે પણ નોટ પ્રમોટેડ કરવાનું છે। મિત્રો આ ખાસ ધ્યાન રાખશો, આ ગઈ સાલનું જે ધોરણ છે એને આપણે અપગ્રેડ કરી રહ્યા છે, અત્યારનું છઠ્ઠું અપગ્રેડ કરીશ તો સાતમામાં જશે। મતલબ કે આઠમા ધોરણમાં જે બાળકો ગયા છે એમને પણ આપણે અપગ્રેડ કરીને નવમા ધોરણમાં બતાવવાના છે, એ ખાસ ધ્યાન રાખશો। ચલો અહીંયા તમે જોઈ શકો છો માર્ક્સ ઇન પર્સન્ટેજ, અહીંયા આપણે એના પર્સન્ટેજ બતાવવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી કશું લખાતું નથી, એનો મતલબ એવો થાય છે કે આપણે 5+ મતલબ કે 5 પાછળ હોય, દાખલા તરીકે 60.5 હોય તો આપણે 61 લખી દેવાના છે અને 60.4 હોય તો આપણે ફક્ત 60 લખવાના છે, બરાબર। એ રીતે આપણે કરી દેવાનું છે, ધ્યાન રાખશો। તો અહીંયા હું 60 કરી દઉં છું। ચલો અહીંયા નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડન્સ, મતલબ કે હાજરીના દિવસો કેટલા છે આના એ આપણે અહીંયા બતાવવાના છે। પછી સ્કૂલિંગ સ્ટેટસ, સ્કૂલિંગ સ્ટેટસમાં સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ, મતલબ કે બાળક અત્યારે પણ હાલ આપણી શાળામાં જ ભણી રહ્યું છે, છઠ્ઠામાંથી સાતમામાં આવ્યું છે તો સાતમા પણ આપણી શાળામાં જ છે તો પસંદ કરીશું। કોઈ બાળક TC લઈને, મતલબ કે LC લઈને જતું રહ્યું છે તો એના માટે લેફ્ટ સ્કૂલ વિથ TC ખાસ બતાવવાનું છે, આપણે બતાવીશું તો જ સામેવાળા એને પોતાનામાં ઇમ્પોર્ટ કરી શકશે, નહીં તો નહીં કરી શકે।
ચલો અહીંયા આના પર ક્લિક કરીશું. ચલો હવે અહીંયા તમે જુઓ ક્લાસ 7. હવે મેં તમને કહ્યું ને કે અહીંયા છઠ્ઠું ધોરણ હતું. હવે આપણે ક્લાસ 7 ની અંદર કયા સેક્શનમાં મૂકવાનું છે, આપણે એમાં છે, બરાબર. હવે અહીંયા સામે અપડેટનું એક ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે. એ અપડેટના ઓપ્શન પર આપણે ક્લિક કરવું છે. તમે જો અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ ડિટેલ સક્સેસફુલ થઈ ગઈ છે, બરાબર, અપડેટ થઈ ગયું છે. હવે અહીંયા સામે તમે જુઓ ડન લખેલું આવ્યું છે, એટલે આપણું કામ પૂરું થઈ ગયું છે આ બાળક માટે. તો આવી રીતે આપણે બધા જ બાળકોની જે માહિતી છે એ આપણે આ રીતે અપગ્રેડ કરવાની છે. એમાં કશું કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. હવે નીચે તમે જુઓ કરેક્શન, પ્રોગ્રેશન અને કરેક્શન સ્કૂલિંગ. આ અત્યારે આપણે કશું કરવાનું એનાથી એમાં ક્યાંય કશું છે નહીં. હવે બધા જ બાળકોનું અપગ્રેડેશન થઈ જાય પછી નીચે તમે જો ફાઇનલાઇઝનું એક ઓપ્શન તમને જોવા મળશે. ફાઇનલાઇઝ દરેક ધોરણનું કરવાનું છે, પણ બધા બાળકોનું જે પેન્ડિંગ સ્ટેટસ છે ડન થઈ જાય પછી વારા ફરતી દરેક ધોરણ ઓપન કરવાનું છે. દરેક ધોરણમાં બધા વિદ્યાર્થીઓ પેન્ડિંગમાંથી ડન થઈ જાય એટલે ફાઇનલાઇઝ પર ક્લિક કરવાનું છે. ફાઇનલાઇઝ પર ક્લિક કર્યા પછી તમે જુઓ હજુ પણ આપણું એક કામ બાકી છે. એટલે એ કામ શું છે જોઈ લઈએ. અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટી પર તમે જશો તો અહીંયા તમે જુઓ પ્રોગ્રેશન સેક્શન વાઇઝ છે. અહીંયા સ્કૂલિંગ સ્ટેટસ કરેક્શન અપગ્રેડ સ્ટુડન્ટ સ્કૂલિંગ ટેસ્ટ એ બતાવેલું છે. વ્યૂ પ્રોગ્રેશન સ્ટુડન્ટ એક્ટિવિટી એ પણ અહીંયા તમને જોવા મળશે. અને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન આ ખાસ છે મિત્રો, યાદ રાખજો. બધા ધોરણનું ફાઇનલાઇઝ થઈ જાય, મેં તમને હમણાં બતાવ્યું એમ ફાઇનલાઇઝ થઈ જાય પછી આપણે અહીંયા ક્લિક કરી અને અહીંયા સબમિટ કરવાનું છે. એ સબમિટ કરશો એ પછી જ આ ખાસ ધ્યાન રાખશો, આને સબમિટ કરશો તો જ બીજી શાળામાંથી આપણી શાળામાં જે બાળકો આવે છે આપણે એને ઇમ્પોર્ટ કરી શકીશું, આપણે શાળામાં લઈ શકીશું. જે સ્કૂલનું કામ આ ફાઇનલાઇઝ થયેલું નહીં હોય, સબમિટ કરેલું નહીં હોય, ફાઇનલ સબમિશન નહીં કરેલું હોય તો એ બીજી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ઇમ્પોર્ટ નહીં કરી શકે. આ ખાસ ધ્યાન રાખશો મિત્રો. ઘણા બધા શિક્ષકો વારંવાર એકની એક કોમેન્ટ કર્યા કરે છે કે ભાઈ અમારે કેમ સબમિટ થતું નથી અથવા અમારે કેમ ઇમ્પોર્ટ થતું નથી. તો તમારું ઇમ્પોર્ટ ના થવાનું કારણ છે કે તમે પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું કર્યું નથી. આ પૂરું કરશો તો જ એ થશે. તો મિત્રો મેં સંપૂર્ણ માહિતી આપવાની તમને કોશિશ કરી છે, છતાં પણ કંઈક રહી જતું હોય તો મારું ધ્યાન દોરશો. અને માહિતી કેવી લાગી અથવા મારું પ્રેઝન્ટેશન તમને કેવું લાગે છે, મારા વિડીયો કેવા લાગે છે, કોમેન્ટ કરીને જરૂર જણાવશો, કારણ કે તમારી કોમેન્ટ મારા માટે ખૂબ જ અગત્યની છે. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.